આજે આપણે જાણવાના છીએ કે ઘરમાં દેડકો આવવાનું શું હોઈ શકે છે સાચું કારણ. તમારા ઘરમાં વારંવાર દેડકો આવે છે તો તે શું સંકેતો આપે છે? આમ દેડકો તમારા ઘરમાં વારંવાર આવે છે તો એ શુભ છે કે અશુભ તે આજે આપણે જાણીએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં દેડકો આવવો એ તમને શું સંકેત આપે છે? એ તમને ફાયદો કરાવે છે કે નુકસાન? જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, આજે આપણે ઘરમાં દેડકો આવવાનો શું સંકેત હોય છે તેના વિશે માહિતી જાણવાના છીએ. તો ચેનલમાં નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો અને વાસ્તુને લગતા વિડીયો જોવા માટે ચેનલ સાથે અચૂક તમે જોડાયેલા રહેજો. આ વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી છે તે વાસ્તુશાસ્ત્ર અને પુરાણોના જે કહેવામાં આવેલી હોય છે તેને આધારિત આ માહિતી છે અને આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો જેથી કરીને તમને સચોટ માહિતી અને સંપૂર્ણ માહિતી મળી શકે. ઘણા સમય એવું બને છે કે કોઈ પણ જીવનું તમારા ઘરમાં આવવું એ ખૂબ જ ફાયદાકારક બની શકે છે. કોઈ જ તમારા ઘરમાં આવે છે જીવ તે તમને ખૂબ જ ફાયદો પણ અપાવી શકે છે. તો ચાલો આજે આપણે જોઈએ કે દેડકાનું ઘરમાં આવવું એ શું ફાયદો કરી શકે છે કે નુકસાન. અમુક જીવ એવા હોય છે કે જે ઘરમાં આવવાથી તેને આપણને સકારાત્મક અસર જોવા મળે છે, જ્યારે કેટલીક સમય એવું પણ બને છે કે કોઈ એવા જીવ હોય છે કે જે ઘરમાં આવવાથી તમને નકારાત્મક અનુભવ પણ થઈ શકે છે. આમ તો જોઈએ તો દેડકો એ મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં વધુ પડતો જોવા મળે છે, પરંતુ ચોમાસા વિના પણ તમને દેડકો ઘરમાં આવે છે તો તે તમને શુભ સંકેતો પણ આપે છે. તે તમારા જીવનમાં ખૂબ જ મોટી અસર કરી શકે છે. તમારા નોકરી ધંધામાં પણ મોટી અસર કરી શકે છે. તમને ધન સાથે બદલાતા કેટલાક ફેરફારો જોવા મળે છે, અથવા તો તમારા ઘરમાં આખા ભાગ્યને જ તે બદલી નાખે તેવા પણ તમને ફેરફારો થઈ શકે છે. દેડકાની જીવનમાં આધ્યાત્મિક શક્તિ તરીકે જોવામાં આવે છે. તે તમારા જીવનમાં ઘણા બધા ફેરફારોને લાવી શકે છે. આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો દેડકો એ તમારા ઘરમાં ખાસ સંકેત અને સંદેશ લઈને આવે છે. ઘણા ધર્મોમાં દેડકાનું સવિશેષ મહત્વ બતાવ્યું છે. દેડકાને આ સૌભાગ્ય અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો દેડકો ઘણીવાર ઘરમાં આવે તો સમજી જવું કે તમારા ઘરમાં સકારાત્મક બદલાવ આવી શકે છે. તમારા જીવનમાં તે ઘણા બધા ફેરફાર લઈને આવે છે. તે તમારા જીવનમાં નોકરી, ધંધાકીય બીજા ઘણા પ્રકારે તમારા કાર્ય સફળ થવાના સંકેત લઈને પણ આવી શકે છે. જો ઘરમાં દેડકાનું આગમન થાય તો સમજવું કે તમારા જીવનમાં ઘણા ફેરફાર થઈ શકે છે. તમે પહેલાથી વધુ સાહસી બની શકો છો. જો ઘરમાં આવતા દેડકાને તમારાથી ડર લાગે તો એ સંકેત આપે છે કે તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. તો આ સમયે તમારે થોડું સંયમથી કામ લેવું જોઈએ. તો એ દેડકો એ પ્રકૃતિનો એક સંદેશ લઈને આવે છે. તો એ શુભ કે અશુભ ગમે તે હોઈ શકે છે. કેટલાક સમય ઘરના મુખ્ય દરવાજા સામે દેડકો દેખાય તો એ શુભ સંકેત આપે છે, અને બીજી અન્ય સંસ્કૃતિઓમાં એવું કહેવામાં આવે છે કે તે કોઈ પણ કાર્ય શરૂ થવાનો તે શુભ સંકેત આપે છે. આમ જો દેડકો તમારા ઘરના મુખ્ય દરવાજા સામે
આવે તો તે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન સંપત્તિ લાવી શકે છે. આ ઉપરાંત જો મિત્રો દેડકો બહાર નીકળતી વખતે તમારો રસ્તો કાપે તો સમજવું કે તમારે કોઈ યોગ્ય નિર્ણય લેવાની ખાસ જરૂર છે. તે સંકેત તમને દેડકો આપે છે. ઘરના કોઈ ખૂણામાં કે કોઈ ગોદડા પાછળ સંતાયેલો દેડકો તમને દેખાય તો એ તમારા જીવનમાં ધન સંપત્તિ આવવાના સંકેતો આપે છે. તે દર્શાવે છે કે તમારા જીવનમાં સુખ સંપત્તિ આવી શકે છે. તમારા જીવનમાં ધન લાભ થવાનો સંકેત આપે છે અને ટૂંક સમયમાં તમારા જે કામ પૂર્ણ નથી થયા તે પૂર્ણ થવાનો પણ સંકેત આપે છે. મિત્રો, દેડકાનું ઘરમાં આવવું એ હંમેશને માટે તમને આગળ વધવા માટેનો સંકેત આપે છે. એ દર્શાવે છે કે તમારે જીવનમાં ક્યારેય પાછા વળીને વિચારવાનું નહીં. તમે જે કામ કરશો તે તમને શુભ ફળ પ્રાપ્ત કરવાનો સંકેત આપે છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો ઘરમાં દેડકાનું નાચવાનું એ તમને કોઈ કામમાં આગળ વધવાની, વિશ્વાસ રાખવાની અને મનોબળ વધારવાની પ્રેરણાને આપે છે. એ એવું દર્શાવે છે કે તમે જે કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે. આમ દેડકાનું નાચવું એ તમને આગળ વધવાની પ્રેરણા આપે છે, વિશ્વાસ આપે છે. આ મિત્રો, જો ચોમાસામાં દેડકા આવતા હોય તો તે સામાન્ય જ નહીં પરંતુ સામાન્ય છે, પરંતુ ચોમાસા સિવાયની ઋતુમાં પણ અચાનક બધા દેડકાઓ તમારા ઘરમાં આવી જાય અને તેને અવાજ એકદમ કરવા લાગે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. એક સાચી કહાની સાંભળી રહ્યા છે કે ઘરમાં ખૂબ જ ગરીબાઈ હતી. દિવસને પ્રતિ દિવસ વધતી જતી ગરીબાઈ. ત્યારે અચાનક જ જે લોકો ઉનાળાના સમયમાં તે લોકો બપોરના ગાળામાં સૂતા હતા ત્યારે અચાનક જ ઘણા બધા દેડકાઓ, નાના બચ્ચા તેના ઘરમાં આવી અને એકદમ અવાજ કરવા લાગે છે. બધા ઉઠીને જુએ છે તો કે ચારેય ઘરમાં ફરતા દેડકા જ આવી ગયા હોય છે અને તે ઘરમાં ખૂબ જ ગરીબાઈથી લોકો જીવતા હતા અને આ બંને પતિ પત્ની ગરીબાઈમાં જીવતા હતા. દિવસે ને દિવસે તેના ઘરમાં ખાવાના પણ ફાંફા પડવા માંડ્યા હતા. એ સમયે તેના ઘરમાં અચાનક જ આટલા બધા દેડકા આવી જતા તેને આશ્ચર્ય થયું અને જ્યારે તે બધા દેડકાઓને, નાના નાના બચ્ચાઓને જોઈને તેને થાય છે કે કદાચ ગરમીના કારણે ઘરમાં ચોમાસા સિવાય પણ આટલા દેડકાઓ શું કામ આવી ગયા. ત્યારે તે થોડું પાણી છાંટી અને ઉનાળાનો સમય હોવાથી તેની આંખો લાગી જાય છે અને તે સૂઈ જાય છે અને ઘરમાં ફરીથી જ્યારે તેની ઊંઘ ઉડે છે તો ઘરમાં તો તેના પરિવારમાં જો સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે એ પછી જ્યારે એના ઘરમાં જોવા મળતા દેડકા નથી. ક્યાંય થોડો સમય પહેલા આખા ઘરમાં ચારેય બાજુ દેડકા અને તેના બચ્ચા આટા મારતા હતા અને અચાનક જ તે બધા ગાયબ થઈ ગયા. અને આવી રીતે જ્યારે દેડકાઓ એના ઘરમાંથી આંટો મારી અને નીકળી જાય છે ત્યારે થોડા સમય પછી ધીમે ધીમે તેના ઘરમાં પ્રગતિ થવા લાગે છે અને એક દિવસ એવો આવે છે કે તે ઘરમાંથી દરિદ્રતા કાયમ માટે ચાલી ગઈ અને આ વ્યક્તિ જે એક ખૂબ જ ગરીબ હતો તે એક દિવસ નગર શેઠ બની ગયો. અને એ વાત એને જ્યારે વર્ષો પછી એક સાધુને કરી ત્યારે સાધુએ કહ્યું કે તમારે ભગવાન શિવનું જો તમને આ આશીર્વાદ હોઈ શકે છે તો શિવનું મંદિર અવશ્ય તમારે બંધાવવું જોઈએ. ત્યારબાદ તેણે જયપુર અને રાજસ્થાન નજીક જે શિવ મંદિર એને બંધાવ્યું અને આ કહાની પરથી ધાર્મિક લોકો પર ઘરમાં દેડકા આવવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, દેડકાની
કારણ વિના તમારે પણ હડસેલવા ન જોઈએ. ચોમાસાના સમયગાળા દરમિયાન જો તમારા ઘરની અંદર દેડકા આવી જાય છે તો તે તમને કાંઈક ને કાંઈક સંકેત આપવા આવ્યા હોય છે. તો દેડકાનું આવવું એ ખૂબ જ શુભ સંકેત આપે છે. તે તમારા ઘરમાં સારો સંકેત લઈને આવે છે. આ ઉપરાંત ધન, સુખ, સમૃદ્ધિમાં પણ વધારો કરે છે. તો ક્યારેય એવું ન વિચારવું કે ઘરમાં દેડકા આવ્યા છે તો આપણા માટે આ અશુભ હોઈ શકે છે. દેડકા આવવા એ આપણને કાંઈક ને કાંઈક સંકેતો આવતા હોય છે. તો મિત્રો, વાસ્તુને લગતા આવા જ વિડીયો જોવા માટે આપ આ ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને બીજા લોકોને પણ આ માહિતી મળતી રહે. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો.